નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. દોસ્તો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો, પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા હો કે પછી તમે વિડીયો જોતા હો પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આપ સર્વેને મારી એટલી નમ્ર વિનંતી છે કે તમારું એક સબસ્ક્રાઈબ અમને ખૂબ જ મનોબળ પૂરું પાડે છે. તેથી સબસ્ક્રાઈબ કરવામાં કંઈ તમારા પૈસા નથી લાગતા અને આપણે નિઃશુલ્ક જ જ્ઞાન પીરસીએ છીએ અને નિઃશુલ્ક જ પીરસતા રહીશું. તેથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, બેલ આઇકન પર ક્લિક કરો, વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો અને મને કોમેન્ટમાં જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો. હવે દોસ્તો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ GCSR 2002 અને એની જે 8 પુસ્તિકાઓ છે એના પૈકી પગારની જે પુસ્તિકા છે તેમાંથી હું તમારા માટે MCQs લઈને આવ્યો છું. આપણે છેલ્લે ચર્ચા થઈ હતી, તમે અગાઉનો જે GCSRનો પાર્ટ 1 ના જોયો હોય તો તે જોઈ આવજો, તેની લિંક હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. આપણે એમાં ચર્ચા થઈ હતી કે તમે તેમાં 1K વ્યૂ કરાવી દેશો એટલે આપણે આનો બીજો ભાગ મૂકી દઈશું. તો મેં તેમાં કહ્યું હતું એ જ રીતે તમે એ વિડીયોમાં 1000 વ્યૂ પૂરા કરાવી દીધા છે. તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને એટલા જ માટે તમારા માટે હું ફરીથી GCSR 2002 અને તેનો નવો વિડીયો અને તેનો ભાગ 2 લઈને ઉપસ્થિત છું. હવે આ ભાગ 2માં આપણે ભાગ 1માં તો જે ચર્ચા કરી હતી એ હતું નોકરીની સામાન્ય શરતો, બરાબર છે, અને એમાં પણ બહુ મસ્ત સારા MCQ મૂક્યા હતા. અને આજે આપણે ચર્ચા કરીશું તે છે પગાર ધોરણ બાબત. આમાં પગારની વ્યાખ્યા, પછી એના નિયમો બધું જ આવી જશે. તો ચલો દોસ્તો, વિડીયો શરૂ કરીએ. હા, શરૂઆતના પ્રશ્નો છે એ થોડા તમને સેમ લાગશે, એ પણ હું તમને જણાવી દઉં, કેમ કે આગળનું માળખું, એનું સ્ટ્રક્ચર થોડું એક જેવું છે. એ માટે આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી વાત તમને જણાવી દઉં કે જો આ વિડીયો 100 MCQનો છે, જે પાછળનો વિડીયો હતો એ ખૂબ લાંબો થઈ ગયો હતો અને લોકોને લેન્ધી પણ લાગ્યો હતો, 47 મિનિટનો હતો. એ માટે તો આ વિડીયો પણ જો એવો લેન્ધી થશે તો આપણે આના 2 ભાગ પાડી દઈશું. કેવી રીતે? જેમ કે આપણે પહેલો ભાગ મૂક્યો હતો GCSR પાર્ટ 1 અને આ છે GCSR પાર્ટ 2. તો આપણે આમાં એવું કરીશું કે GCSR પાર્ટ 2A એમાં 1 થી 50 પ્રશ્નો, GCSR પાર્ટ 2B એમાં 51 થી 100 પ્રશ્નો, એવી રીતે આપણે કરીશું, બરાબર. તો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન લઈએ કે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો, જો અહીંયા પગાર આવી ગયું, નોકરીની સામાન્ય શરતોની જગ્યાએ પગાર આવી ગયું. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002ના અમલ માટે નાણાં વિભાગ દ્વારા કઈ તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું? આ પ્રશ્ન તમને ને મને બધાને આવડવો જોઈએ કે ઓપ્શન બી 15 નવેમ્બર 2002ના રોજ. પછી ભારતના સંવિધાનના કયા આર્ટિકલ હેઠળ મળેલી સત્તાની રૂએ રાજ્યપાલશ્રીએ આ પગાર નિયમો બનાવ્યા છે? તો આ પણ આપણને આવડવું જોઈએ કે આર્ટિકલ 309. GCSR પગાર નિયમોના અર્થઘટન એટલે કે ઇન્ટરપ્રિટેશન બાબતે આખરી નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે? તો તે આપણે સૌ જાણીએ છીએ કે નાણાં વિભાગ પાસે છે. પછી વિધાનવાળો પ્રશ્ન, નીચેના વિધાનો તપાસો કે સરકાર દ્વારા કોઈ વ્યક્તિ સાથે કરવામાં આવેલ સેવાનો વિશિષ્ટ કરાર આ નિયમોથી ઉપરવટ રહેશે. સરકાર દ્વારા કોઈ વ્યક્તિ સાથે કરવામાં આવેલ સેવાનો વિશિષ્ટ કરાર આ નિયમોથી ઉપરવટ રહેશે. આ વાક્ય સાચું છે. અને કરારની શરતો કાયદેસર અને ન્યાય સક્ષમ હોવી અનિવાર્ય છે. આ વાક્ય પણ સાચું છે. તેથી 1 અને 2 બંને સાચા છે, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 5, સરકારી કર્મચારીના પગાર અને ભથ્થા અંગેની માગણીનું નિયમન કયા સમયના નિયમો દ્વારા થશે?
તો ઓપ્શન બી જે તે સમયે અમલમાં હોય તેવા નિયમ મુજબ, એટલે કે આપણે જ્યારે નોકરી લાગ્યા હોઈએ અને ત્યારે જે નિયમો અમલમાં હોય તે નિયમો મુજબ થાય. પછી સરસ મજાનો જોડકાનો પ્રશ્ન, આ પણ તમને આવડવો જોઈએ કે યોગ્ય જોડકા જોડો એની વ્યાખ્યાઓમાં કયું સુસંગત છે. કે સક્ષમ અધિકારી તો નિયમ 9 અને પેટા નિયમ 13, સંવર્ગ તો નિયમ 9 અને પેટા નિયમ 8, અને ધારણાધિકાર તો આવડવો જ જોઈએ હવે તમને, નિયમ નંબર 9 અને પેટા નિયમ 43, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થયો. ખરેખર મુસાફરી ખર્ચમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? હોટલમાં રહેવાનું ખર્ચ, ચાલકને આપેલી બક્ષિસ, માર્ગમાં ચૂકવેલ ટોલ કે વેરા, અને ફર્નિચરના ઘસારાનું નુકસાન. તો આમાંથી ઓપ્શન સી આપણો સાચો જવાબ છે કે માર્ગમાં ચૂકવેલ ટોલ કે વેરા એમાં ખરેખર મુસાફરી ખર્ચમાં આ બાબતનો સમાવેશ થાય છે. પછી તાલીમીની વ્યાખ્યા મુજબ કઈ બાબત સાચી છે? પ્રશ્ન નંબર 8, એટલે કે એપ્રેન્ટિસની વ્યાખ્યા મુજબ કઈ બાબત સાચી છે? તો તે સંવર્ગની ખાલી જગ્યા સામે નિમણૂક મળેલી હોય ખોટી વાત છે. તેને તાલીમ દરમિયાન માસિક દરે ચૂકવણી થાય છે, આ થાય છે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. વર્ગ 4ની સેવામાં એવી જગાનો સમાવેશ થાય છે કે જેનો મહત્તમ પગાર કેટલા રૂપિયાથી વધુ ના હોય? તો 4,000 રૂપિયાથી વધુ ના હોય. વળતર ભથ્થું કયા હેતુ માટે આપવામાં આવે છે? તો તે વિશિષ્ટ સંજોગોમાં થતા આવશ્યક અંગત ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવતું હોય છે. પ્રશ્ન નંબર 11, નીચેના વિધાનો તપાસો. ફરજ વિશેના વિધાન છે બંને, કે અજમાયશી તરીકેની નોકરી ફરજમાં ગણાય છે. અજમાયશી તરીકેની નોકરી ફરજમાં ગણાય છે અને નિમણૂકના આદેશની ફરજિયાત પ્રતીક્ષાનો સમય ફરજ ગણાતો નથી. આમાં ઓપ્શન વિધાન 1 છે ને એ જ માત્ર સાચું છે. જ્યારે આ લખ્યું છે કે નિમણૂકના આદેશની ફરજિયાત પ્રતીક્ષાનો સમય ફરજ ગણાતો નથી, ખોટી વાત છે, તે પણ ફરજ ગણાય છે. એટલે અહીંયા આપણે માત્ર એક સાચું છે, એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થયો. કુટુંબમાં પૂર્ણત આશ્રિત સભ્ય ગણવા માટે માસિક આવકની મર્યાદા કેટલી નક્કી છે? તો ₹500થી વધુ નહીં. રાજ્યેતર સેવામાં પગાર કયા સ્ત્રોતથી મળતો હોય છે? તો એકત્રિત ફંડ સિવાયના અન્ય સ્ત્રોત દ્વારા, ઓપ્શન સી. માનદ વેતન, આપણે પ્રશ્ન નંબર 14, કે માનદ વેતન કયા પ્રકારના કાર્ય માટે મંજૂર કરી શકાય છે? તો નિયમિત માસિક ફરજ માટે ના કરી શકાય, પ્રાસંગિક પ્રકારના વિશિષ્ટ કાર્યો માટે કરી શકાય. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. દોસ્તો, આ પ્રશ્નો તમને સારા લાગતા હોય, અમારા વિડીયો તમને સારા લાગતા હોય અને અમારી મહેનત તમને સારી લાગતી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા, કેમ કે આવું કન્ટેન્ટ તમને પેડ કોર્સમાં પણ નહીં મળે. એટલું એક્યુરેટ અને એ લેવલનું કન્ટેન્ટ આપવાનો હું પ્રયત્ન કરું છું દોસ્તો. ચલો આગળ વધીએ. માઇલેજ ભથ્થુંની ગણતરી શેના આધારે થાય છે? તો મુસાફરીના અંતરના આધારે. પ્રશ્ન નંબર 16, આ તો તમને આવડવું જ જોઈએ કે કારકુન વર્ગના કર્મચારી કયા વર્ગના કર્મચારી છે? તો વર્ગ 3ના. સમયની ગણતરીમાં મહિનો એટલે શું? કેલેન્ડરનો અંગ્રેજી મહિનો. આ અમુક પ્રશ્નો મેં અગાઉ કહ્યું એટલે એ પણ ધ્યાને લેજો કે અમુક પ્રશ્નો તમને એવા લાગશે કે આપણે તો આ પાર્ટ એ મૂક્યો તો GCSRનો એમાં આવી ગયા છે. તો હા, કેમ કે બંને પુસ્તિકામાં થોડુંક આગળનું જે પ્રસ્તાવના એને કહી દો કે અમુક વ્યાખ્યાઓ કહી દો એ સરખી છે એટલા માટે, અને મેં બંનેમાંથી અલગ અલગ રીતે પ્રશ્નો કાઢ્યા છે. એટલે પહેલો જે ભાગ હતો એ સ્પેશિયલ નોકરીની સામાન્ય શરતોનો હતો અને જે બીજો ભાગ છે સ્પેશિયલ પગારનો છે. એટલે તમારી જેમ દરેક જણ તો કોઈ સ્પેસિફાઈ બંને જોવાનું નથી, કોઈ પહેલાં આ જોઈ લેતો, એટલા માટે આમાં પણ મેં પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. પ્રશ્ન નંબર 18 જોઈએ કે અવેજી કામગીરી એટલે કેવા પ્રકારની ફરજ? તો જે જગા પર અન્યનો ધારણાધિકાર હોય તેવી જગા પરની ફરજ, એટલે એને અવેજી કામગીરી કહેવાય. એમ આપણે નથી કહેતા કે આ મારી અવેજીમાં આ કામ કરે, એટલે આપણે કોઈની જગ્યાએ કામ કરીએ એને અવેજીની કામગીરી કહેવાય. અંગત પગાર કયા કારણસર મંજૂર કરવામાં આવે છે? તો શિસ્તભંગ સિવાયના કારણોસર પગારમાં થતા નુકસાન સામે રક્ષણ આપવા. પછી પ્રશ્ન નંબર 20 કે મુદ્દતી જગ્યા એટલે કેવી જગ્યા? એટલે મુદ્દતી જગ્યા એટલે એવી કાયમી જગ્યા જે મર્યાદિત સમયથી વધુ ધારણ કરી શકાય નહીં. પછી યોગ્ય જોડકા જોડો, એમાં પગારના પ્રકારો
હવે આ બહુ મસ્ત જોડકા છે. ચલો આ પ્રશ્ન તમારા માટે મૂકીએ છીએ. યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 21, નીચે ઓપ્શન આપેલા છે ABCD, આમાંથી તમારો સાચો જવાબ હોય એ મને કોમેન્ટમાં જણાવવાનો છે. તમારે લખવાનું છે 21 નંબર અને પછી તમારે ABCD જે પણ જવાબ હોય. બરાબર. ચલો આગળનો પ્રશ્ન લઈએ કે હંગામી બદલી એટલે કે ટેમ્પરરી ટ્રાન્સફરનો સમયગાળો કેટલા દિવસથી વધુ ન હોવો જોઈએ? તો આપણે જાણીએ છીએ કે 120 દિવસથી વધુ ન હોવો જોઈએ. સરકારી નોકરીમાં પ્રથમ નિમણૂક વેળાએ સામાન્ય રીતે કયો પગાર મળવાપાત્ર છે? તો પગાર ધોરણનો ન્યૂનતમ પગાર મળવાપાત્ર છે. પ્રશ્ન નંબર 24, નીચેના વિધાનો તપાસો. સક્ષમ સત્તાધિકારી વ્યક્તિને બાંધ્યા પગારના ધોરણે નિમણૂક આપી શકે છે. સક્ષમ સત્તાધિકારી વ્યક્તિને બાંધ્યા પગારના ધોરણે નિમણૂક આપી શકે છે. તો હા, આપી શકે છે, સાચી વાત છે. અને પ્રથમ નિમણૂક વેળાએ હંમેશા ઊંચો પ્રારંભિક પગાર, આપણે ઉપર જ જોયું કે ન્યૂનતમ પગાર જ મળે, એટલે આ ખોટું છે. એટલે માત્ર અહીંયા એક જ સાચું છે. તો એ છે ઓપ્શન એમાં કે માત્ર એક સાચું છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ થયો. પ્રશ્ન નંબર 25, વધુ મહત્વની ફરજોવાળી ઉપલી જગા પર બઢતી મળે ત્યારે પગાર નક્કી કરવાનો નિયમ કયો છે? તો નિયમ નંબર 11. નિયમ 11 હેઠળ પગાર નક્કી કરવા માટે કર્મચારીએ કેટલા સમયમાં વિકલ્પ આપવાનો રહે છે? તો 1 માસમાં. નિયમ 11 હેઠળ પગાર નક્કી કરવા માટે કર્મચારીએ કેટલા સમયમાં વિકલ્પ આપવાનો? તો 1 માસમાં. સ્થગિત ઇજાફા એટલે કે ઇન્ક્રીમેન્ટ. સ્થગિત ઇજાફા બાબતે કઈ જોગવાઈ સાચી છે? તો સ્થગિત ઇજાફા બાબતે દર 2 વર્ષે એમ વધુમાં વધુ 3 ઇજાફા મળવાપાત્ર છે. આ જોગવાઈ, હા બસ આ જ સાચી છે. દર 2 વર્ષે એમ વધુમાં વધુ 3 ઇજાફા મળવાપાત્ર છે. પ્રશ્ન નંબર 28, કે હડતાળના કારણે ફરજ પરથી ગેરહાજર રહેલ કર્મચારીના પગાર બાબતે કઈ જોગવાઈ છે? તો ગેરહાજરીના સમયના પગાર અને ભથ્થાની કપાત કરવી. અપરિપક્વ ઇજાફો એટલે પ્રીમેચ્યોર ઇન્ક્રીમેન્ટ મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? તો જગા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી પાસે અપરિપક્વ ઇજાફો મંજૂર કરવાની સત્તા હોય છે. યોગ્ય જોડકા જોડો. એમાં મુદ્દતી જગ્યા અને તેનો સમય. તો મુખ્ય ઇજનેર વર્ગ 1 હોય, તેની મુદ્દતી જગ્યા 5 વર્ષની હોય, એટલે કે એક વાય સાથે સંલગ્ન છે. સમાજ કલ્યાણ મદદની નિયામક એમની 3 વર્ષની હોય અને કાયદા વિભાગના નાયબ સચિવ હોય એમની પણ 3 વર્ષની હોય. એટલે XYZ સામસામે સરખું જ છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 31, કે પગારની વ્યાખ્યામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? માત્ર ઘર ભાડા ભથ્થું, મૂળ પગાર અને સ્થગિત ઇજાફા, મુસાફરી ભથ્થું અને માત્ર બોનસ. તો પગારની વ્યાખ્યામાં મૂળ પગાર અને સ્થગિત ઇજાફાનો સમાવેશ થાય છે. પછી નિર્વાહ ભથ્થું કોને આપવામાં આવે છે? તો જેને પગાર કે રજાનો પગાર ન મળતો હોય અને ફરજ મોકૂફ કરેલા હોય તેમને નિર્વાહ ભથ્થું, એટલે કે જેને સસ્પેન્ડ કર્યા હોય, ઇન શોર્ટ એને. પ્રશ્ન નંબર 33, સિલેક્શન ગ્રેડ એટલે શું? તો ઓપ્શન બી, સિલેક્શન ગ્રેડ એટલે પસંદગી પગાર ધોરણ તરીકે મંજૂર થયેલ ધોરણ. એને આપણે સિલેક્શન ગ્રેડ તરીકે ઓળખીએ છીએ. ઉપલી કક્ષાની સેવા એટલે કેવી સેવા? તો ચોથા વર્ગની સેવા ન હોય તેવી કોઈ પણ સેવાને ઉપલી કક્ષાની સેવા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 35, કે પગાર ધોરણમાં પગાર કઈ રીતે વધે છે? તો પગાર ધોરણમાં પગાર મુદ્દતી ઇજાફા દ્વારા ન્યૂનતમથી અધિકતમ સુધી વધે છે. બદલીના કારણોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો નવી જગ્યાની ફરજો સંભાળવા, મુખ્ય મથકના ફેરફારના પરિણામે, એટલે વિકલ્પ A અને B બંને સાચું છે. મુસાફરી ભથ્થુમાં કયા ખર્ચનો સમાવેશ થાય છે? તો તેમાં વાહનની જાળવણી માટેના ભથ્થાનો પણ સમાવેશ થાય છે. પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં તાલીમ હેઠળના કર્મચારીને પગારને બદલે શું મળે છે? તો એમને સ્ટાઇપન્ડ મળતો હોય છે, એટલે કે એને શુદ્ધ ગુજરાતીમાં વૃત્તિકા કહેવાય.
સરકારી કર્મચારી યોગ્ય મંજૂરી સિવાય પોતાના ક્ષેત્રાધિકાર બહાર સમયગાળે તો તે પગાર અથવા ભથ્થા માટે હકદાર થતો નથી. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. આ સમજવા જેવી બાબત છે કે સરકારી કર્મચારી હોય એ કોઈ પણ યોગ્ય મંજૂરી સિવાય પોતાના ક્ષેત્રાધિકાર બહાર સમય ગાળતો હોય તો તેને પગાર કે ભથ્થા મળતા નથી અને તે તેનો હકદાર પણ રહેતો નથી. ઇજાફા સામાન્ય રીતે કઈ તારીખથી મળવાપાત્ર થાય છે? તો મહિનાની 1લી તારીખે. અજમાયશી કર્મચારીને તેના અજમાયશી મુદ્દત દરમિયાન કયો પગાર મળે છે? તો ન્યૂનતમ અથવા બાંધ્યો પગાર એટલે કે ફિક્સ પે અથવા તો ઓછામાં ઓછો પગાર ન્યૂનતમ. અસાધારણ રજા એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવના કિસ્સામાં ઇજાફા માટે કેટલો સમય ગણી શકાય? તો તબીબી કારણસર એકી વખતે 6 માસ અને કુલ 1 વર્ષ અસાધારણ રજામાં. પ્રશ્ન નંબર 43, સ્થગિત ઇજાફો કયા પ્રકારનો પગાર ગણાશે? તો તે અંગત પગાર ગણાશે. ના ખાસ પગાર પણ ના કહેવાય, કાયમી પગાર પણ ના કહેવાય કે કાર્યકારી પગાર પણ ના કહેવાય, અંગત પગાર કહેવાય. વિધાનનો વાળો પ્રશ્ન છે 44 નંબરનો કે નીચેના વિધાનો તપાસો. વિધાન નંબર 1, અપરિપક્વ ઇજાફાની દરખાસ્તને ખાસ તકેદારી રાખી ચકાસવી જોઈએ. અપરિપક્વ ઇજાફાની દરખાસ્તને ખાસ તકેદારી રાખી ચકાસવી જોઈએ. આ વાત સાચી છે. અને સામાન્ય રીતે વિધાન નંબર 2 કે સામાન્ય રીતે પ્રથમ નિમણૂક વેળાએ આવા ઇજાફાની ભલામણ કરે. આ વાક્ય પણ સાચું છે. એટલે બંને વાક્યો સાચા છે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે કે બંને વિધાનો સાચા છે. પછી પ્રશ્ન નંબર 45, 2 અથવા વધુ જગાનો હવાલો સંભાળતા કર્મચારીને વધારાના હવાલા માટે કયા નિયમ હેઠળ પગાર મળે છે? તો નિયમ નંબર 46 હેઠળ. સમકક્ષ જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ સંભાવી પગારના કેટલા ટકા મહેનતાણું મળે છે? આ પ્રશ્નો ખૂબ જ સારા એવા છે. તો આમાં આપણો જવાબ આવશે કે સમકક્ષ જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ સંભાવી પગારના કેટલા ટકા મહેનતાણું મળે છે? તો 5%. ઓપ્શન ડી. ઉપલી કક્ષાની જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કેટલા ટકા ખાસ પગાર મળે છે? તો તે 10% વધારાનો પગાર આપણને મળતો હોય છે. હવે દોસ્તો આ બંને જે પ્રશ્નો છે ને 46 નંબર ને 47 નંબર એ કન્ફ્યુઝન ક્રિએટ કરે એવા છે. હવે સમકક્ષ જગાનો વધારાનો હવાલો તમે સંભાળતા હો એટલે કે તમે જે પણ પોસ્ટ ઉપર છો અત્યારે તે જ સમકક્ષની કોઈ તમારી પોસ્ટ હોય અને તેનો વધારાનો તમે હવાલો સંભાળતા હો તો તમને 5% વધારાનો પગાર મળે. જ્યારે તમે જે પોસ્ટ ઉપર છો ને એની ઉપલી કક્ષાની પોસ્ટ હોય અને તેનો હવાલો તમે સંભાળતા હો અને નિભાવતા હો તો તમને 10% પગાર વધારો મળે. એટલે આ ખાસ યાદ રાખજો, આમાં કન્ફ્યુઝન ક્રિએટ કરતા નહીં. આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 48 કે વધારાનો હવાલો ઓછામાં ઓછા કેટલા દિવસ સંભાળ્યો હોય તો જ ખાસ પગાર મળે. એટલે આમાં પણ એક શરત હોય કે તમે કેટલા દિવસ તે હવાલો સંભાળો છો. તો 30 દિવસથી વધારે સંભાળ્યો હોય તમે તો જ તમને તે ખાસ પગાર મળે, બાકી પગાર મળવા પાત્ર થાય નહીં. હવે રદ કરવા બાબત અને અપવાદો અંગેનો નિયમ કયો છે? તો એ છે નિયમ નંબર 50. પ્રશ્ન નંબર 50 કે GCSR પગાર નિયમો 2002માં ખાતાના વડાની સૂચિ કયા પરિશિષ્ટમાં છે? તો એ પરિશિષ્ટ નંબર 2માં છે. તો દોસ્તો આપણે અહીંયા 50 પ્રશ્નો સુધી રાખીએ છીએ કારણ કે પૂરેપૂરા 100 પ્રશ્નો લઈશું તો પહેલા જ ભાગની જેમ વિડીયો લેન્ધી થઈ જશે. તો મેં કહ્યું એમ કે આ ભાગ 2 છે એના 2 ભાગ પાડીએ. આ 1થી 50 પ્રશ્નો હશે એ ભાગ 2A તરીકે ઓળખાશે અને 51થી 100 પ્રશ્નો હશે ભાગ 2B તરીકે ઓળખાશે. એટલે પાર્ટ 2A અને પાર્ટ 2B તરીકે. બરાબર? એટલે તરત જ આના પછી હું બીજો વિડીયો મૂકી દઉં છું, એ તમે જોઈ લેજો દોસ્તો. અહીંયાથી 51 નંબરથી જ ચાલુ કરીને હું મૂકી દઈશ.